હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી પ્રકરણ નંબર 6 જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો ચેપ્ટર 6 અવિરામ યુદ્ધ। પ્રશ્ન 1, આપેલા શબ્દનો દરેક મૂળાક્ષરો પરથી નવો શબ્દ બનાવો। જેમ કે અવિરામ, અ એટલે અનિલ, વી એટલે વિરલ, રા એટલે રાક્ષસ, મ એટલે મનુષ્ય। એવી રીતે દરિયો, દ એટલે દમણ, રી એટલે રીછ, યો એટલે યોદ્ધ। હિમાલય, હી એટલે હિતેશ, મા એટલે માણસ, લ એટલે લલાટ, ય એટલે યતીશ। માછીમાર, મા એટલે માખણ, છી એટલે છીક, મા એટલે મામા, ર એટલે રતન। ભગવાન, ભ એટલે ભયંકર, ગ એટલે ગર્જના, વા એટલે વાહન, ન એટલે નદી। વિદ્યાર્થી મિત્રો, તમારે ધોરણ 7ના દરેક વિષયના વિડીયો લેક્ચર જોતા હોય કે પરીક્ષાના સમયે પેપર જોતા હોય સોલ્યુશન સાથેના તેમજ પ્રેક્ટિસ માટેના, તો આ સોલ્યુશન સાથેના તેમજ પ્રેક્ટિસ માટેના પેપર પણ તમને મળી જશે। આ બધું ક્યાંથી મળશે સર? તો ભાઈ, આપણી વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં, જેમાં 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, સ્વ અધ્યયન પોથી, પેપરો જુદા જુદા જિલ્લાના, તો આ બધું ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે આ પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદી જુદી પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12ના વિડીયો, જેમાં તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાજ વિડીયો જોઈ શકો। ટૂંકમાં તમે આ બધા મેનુમાં જશો તો તમને બધું જ મળી જશે। પ્રશ્ન 2, ઉદાહરણ મુજબના શબ્દો પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખો। ઉપરા ઉપરી, ઉછળી ઉછળી, બૂમા બૂમ, આકાશ પાતાળ, દૂર દૂર, વહેલું મોડું, પરંપરા, દોડી દોડી, ડુંગર ડુંગર, એક એક, હાલક ડોલક, ટોળા ટોળે ટોળા, રામ રામ। સમાન અર્થવાળા શબ્દોની જોડ નીચે લીટી દોરો। મોજા, દરિયામાં, દરિયાના મોજા। મશગુલ, લીન, અવાજ, ધ્વનિ। ઘેલશા, ગાંડપણ, પ્રચંડ, ભયંકર, આક્રંદ, વિલાપ। પ્રશ્ન 4, આપેલા શબ્દોના સરખા અર્થવાળા શબ્દો શોધીને લખો। ઉદાહરણ પવન તો અનિલ, સમીર, દરિયો, સમુદ્ર, સાગર, અવાજ, નાદ, રવ, હોડી, વહાણ, નાવ, સમાનાર્થી। ખુશી, આનંદ, હરખ, મૃત્યુ, અવસાન, મરણ, આકાશ, આભ, ગગન, ધરતી, ધસ, જમીન, પાણી, જળ, સલીલ। આપેલા શબ્દો વાળા વાક્યો પાઠમાંથી શોધીને લખો। મનુષ્ય, મનુષ્ય હાર્યો, દરિયો જીત્યો। માછીમાર, માછીમારના કુટુંબના માણસો ટોળે ટોળા મળીને દરિયા પાર ગયેલા પોતાના આદમીઓની રાહ જોતા ઉભા રહે છે। રાક્ષસ, રાક્ષસની ચીસો હોય તેમ પવન સુસવાટા બોલાવતો હતો। રુદન, ટોળામાંથી રુદનના અનેક સ્વરો છૂટ્યા। તુમુલ યુદ્ધ, એકી ટસે માણસનું અને કુદરતનું તુમુલ યુદ્ધ નિરખી રહ્યા। કરુણ, પેલી મા દીકરાનું હૈયું ફાટે તેવું કરુણ આક્રંદ પોતાના પ્રચંડ અવાજથી દાબી દેતો દરિયો। આક્રંદ, પેલા મા દીકરાનું હૈયું ફાટે તેવું કરુણ આક્રંદ પોતાના પ્રચંડ અવાજથી દાબી દેતો દરિયો। આપેલા શબ્દ જૂથમાંથી જુદો પડતો શબ્દ શોધી ઉદાહરણ મુજબ એક વાક્ય લખો। ઉદાહરણમાં મોતી, છીપલા, શંખ, હીરા, શાલિગ્રામ। જવાબ હીરા। રાજાએ રાણીને હીરાનો હાર ભેટ આપ્યો। કરોળિયો, માછલી, કરચલો, મગર, કાચબો। કરોળિયો, કરોળિયો પાણીમાં જીવી શકે નહીં। પર્વત, પહાડ, ડુંગર, ગીરી, ઢગલો, ઢગલો। દરિયાના મોજા જાણે પાણીના ઢગલા જેવા ઊંચા ઊંચા લાગતા હતા। નદી, દરિયો, સાગર, સમુદ્ર, સિંધુ। નદી, નદી શાંત વહેતી હતી। હિમાલય, પાવાગઢ, જુનાગઢ, ગિરનાર, શેત્રુંજય તો હિમાલય। હિમાલય ભારતના ઉત્તર ભાગમાં આવેલ વિશાળ અને બરફથી ઢંકાયેલ પર્વતોની શૃંખલા છે। તટ, તળાવ, કિનારો, તીર, કાંઠો તો તળાવ। અમારા ગામમાં એક મોટું તળાવ છે જ્યાં લોકો સવારમાં જળ ક્રીડા કરવા જાય છે। પ્રશ્ન 7, આપેલા પ્રશ્નોના જવાબ આપો। પહેલું, છોકરાના પિતા દરિયામાં મૃત્યુ પામ્યા હતા છતાં પણ 1 વર્ષ પછી તે દરિયો ખેડવા શા માટે ગયો? તો છોકરાના પિતા દરિયામાં મૃત્યુ પામ્યા હતા છતાં પણ 1 વર્ષ પછી તે દરિયો ખેડવા ગયો કારણ કે દરિયાનું કામ તેના પૂર્વજોની પરંપરા છે અને બીકના માર્યા ધંધો છોડવું એને નાક કપાવા જેવું લાગે છે। આ એકમના આધારે તોફાની દરિયાનું વર્ણન કરો। તો ડુંગર જેવા મોજા, પવનના સુસવાટા, મોજા ઉછળી ઉછળીને ખડકમાં પછડાઈને મોટા અવાજ સાથે ઘસારા બંધ પાછા જાય છે। હિમાલય જેવડા મોજા ઉપર ચડીને પછડાય છે। દરિયાખેડૂને બીજા કયા કયા નામે ઓળખવામાં આવે છે? દરિયાખેડૂને માછીમારના નામે ઓળખવામાં આવે છે। માણસ હાર્યો અને દરિયો જીત્યો લેખકે કયા અર્થમાં કહ્યું છે? તો માણસ હાર્યો અને દરિયો જીત્યો એમ લેખકે કહ્યું કારણ કે માણસે
અનેક પ્રયત્ન કર્યા છતાં કુદરત સામે હારી ગયો. દરિયો મનુષ્યના બળથી વધારે શક્તિશાળી સાબિત થયો. અવિરામ યુદ્ધ શીર્ષક યોગ્ય છે. શા માટે અવિરામ યુદ્ધ શીર્ષક યોગ્ય છે? કારણ કે દરિયાના મોજા અને માનવી વચ્ચે સતત યુદ્ધ ચાલે છે, જે ક્યારેય અટકતું નથી. પ્રશ્ન 8. પુસ્તકાલયમાંથી દરિયાઈ કથાઓના પુસ્તકોમાંથી તમને ગમતી એક કથા વાર્તા અલગ કાગળમાં લખી તમારા શિક્ષકને બતાવો. તો દૂર મહાસાગરમાં સૂરજ ઢળવાની તૈયારીમાં હતો, જ્યારે દલપત પોતાના વહાણ સમુદ્ર મંથન પર સૂર્યાસ્તના સુંદર દ્રશ્યનો આનંદ માણી રહ્યો હતો. દલપત એક સાહસિક અને બહાદુર ખારવા હતો, જે હંમેશા પોતાના વહાણનું સુકાન સંભાળતો હતો. ભલે જ વાતાવરણ તોફાની હોય, ગામમાં તેના વિશે તો પણ સુકાન સંભાળતો હતો. ગામમાં તેના વિશે પ્રશંસા હતી, કારણ કે તે વારંવાર સમુદ્રમાં જવા અને સમુદ્ર ફિશિંગ લાવવા માટે જાણીતા હતા. 10 વર્ષ પહેલા જ્યારે દલપતે આ વહાણ ખરીદ્યું, ત્યારે ગામના લોકો તેની નિંદા કરતા હતા, પરંતુ સમય સાથે દલપતનો વિશ્વાસ વધ્યો અને તે એક સફળ માછીમાર બની ગયો. હવે તે પોતાના વહાણ પ્રત્યેની ભાઈબંધીને કારણે તે દરિયામાં રહેતો હતો. એક રાત્રે જ્યારે સમુદ્રમાં અંધકાર છવાઈ રહ્યો હતો, ત્યારે વહાણની ગતિ વધવા લાગી. દલપતિ ખલાસીઓને હેરિયા કાઢવા અને તૈયાર કરવા કહ્યું, પરંતુ પાણીનો પ્રવાહ વધતા જ ખલાસીઓમાં ગભરાટ ફેલાઈ ગયો. દલપત ગુસ્સામાં થતો, જ્યારે એક જોરદાર આંચકા સાથે તે પાણીમાં પટકાયો અને જાળ સાથે ખેંચાતા દોરડામાં તેનો પગ અટવાઈ ગયો. મોબાઈલ પર ઇન્ટરનેટના માધ્યમથી ખારવાના ગીતો સાંભળી તમને ગમતું એક ગીત લખી વર્ગખંડમાં રજૂ કરો. મારું વહાણ ગરગે ગરગે ચડે, દરિયે મોજા કરે મજા, અમે દરિયાના દીકરા, દરિયો અમારો રાજા. ચલો પ્રશ્ન 10. બોક્સમાં હોડીનું ચિત્ર દોરી આપેલા શબ્દોમાંથી દરિયાને લગતા શબ્દો હોડીમાં લખો અને કુદરતી દ્રશ્યનું ચિત્ર દોરી તેને લગતા શબ્દો એમાં લખો. બરાબર, તો અહીંયા આપણે હોડીનું, અહીંયા કોનું લખવાનું છે? કુદરતી દ્રશ્યનું. તો હોડીમાં સાગરખેડું, પાણી, ભરતી, દીવાદાંડી, માછલી, ઓટ, હલેસા, મોજા, હોકાયંત્ર, લંગર, બંદર, ગોદી. જ્યારે કુદરતીમાં સંધ્યા, સૂર્ય, વૃક્ષ, પક્ષી, પશુ, પક્ષી, પહાડ, ફૂલો, ગોવાળ, ઘર, બળદ, ગાડું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો, વિડીયો લાઇક કરો અને ચોક્કસથી કમેન્ટ કરશો. બરાબર, તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.